કેવો છે ગામનો વિકાસ? બનાસકાંઠાના દિયોદર તાલુકાનું રાંટીલા ગામ વિકાસની હારમાળા તરફ આગળ વધ્યું છે. જેમાં છેલ્લા 10 વર્ષથી આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે અને ગામમાં અનેક વિકાસના કામો પણ થયા છે. જેમાં ગામને વિકાસ તરફ આગળ લઈ જવા મહિલા સરપંચને ફાળે જાય છે. દિયોદર તાલુકાના રાંટીલા ગ્રામ પંચાયત કચેરીમાં છેલ્લા 2 ટર્મથી એક જ ઘરના વહીવટ કરે છે. ગત ટર્મમાં રાણીબેન રાજપૂત સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે, ત્યારે જેના બાદ વર્તમાન સમયમાં તેમની પુત્રવધુ કુંવરીબેન રાજપૂત સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. રાંટીલા ગ્રામ પંચાયત 10 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત છે, જેમાં કુલ 3500 જેટલા મતદારો છે. જેમાં ગામમાં વિકાસની વાત કરવામાં આવે તો રાંટીલા ગામ સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે. મારું નામ ડાભી ભલાભાઈ મંજીભાઈ, હું દિયોદર તાલુકાના રાંટીલા નવા ની દૂધ મંડળીના મંત્રી તરીકે છેલ્લા 2007થી સેવા આપી રહ્યો છું. અને આપણે ગ્રામ પંચાયતની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી અગાઉ રાણીબેન જેઠાભાઈ વાઘેલા ચૂંટાઈ આવેલા હતા, એટલે ત્યારે પણ કામો સારા થયા. એના ભાગરૂપે ગામે આ વખતે પણ એમના પુત્રવધુ વાઘેલા કુંવરીબેન કરશનભાઈને ચૂંટી લાવ્યા છે. વિકાસની દ્રષ્ટિએ ગણો તો અમારા ગામની અંદર રોડ, રસ્તા અને 4 પરા આવેલા છે: રણછોડપુરા, માધપુરા, ગોળિયા અને રામવાસ. ત્યાં પણ સ્ટ્રીટ લાઇટો લગાવેલી છે. ગોમતળમાં પણ સ્ટ્રીટ લાઇટો લગાવેલી છે. અને પાણીની સમસ્યા હતી, પાણીની છેલ્લા 5 વર્ષથી બિલકુલ પાણીની સમસ્યા નથી રહેલી. અને આ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને રોડ રસ્તા સારા છે. મહિલાઓ દૂધ ભરાવા આવે તો સુરક્ષિત છે ત્યારે અમારે હવે. અને અમારા ડેરીમાં પણ બધે સીસીટીવી ફૂટેજ લગાવેલા જ છે. વિકાસની દ્રષ્ટિએ કહો તો ગામમાં સ્મશાન ભૂમિમાં વિકાસની બાંકડા છે, ઢાળીઓ છે, પાણીની સગવડ ફૂલ છે, પછી ત્યાં પણ લાઇટો લગાવેલી છે. અને લોક ભાગીદારીથી મેઇન ગેટ બનાવેલો છે અમારા ગામમાં, પ્રવેશ દ્વાર. અને ત્યાંથી 2 પેલા પંખી ઘર પણ બનાવેલા છે સ્મશાન ભૂમિના અને ખેમપરી દાદા મંદિરમાં. એટલે વિકાસની દ્રષ્ટિએ આમ ગણો તો બહુ સરસ છે ને હાલે પણ વિકાસ ચાલુ જ છે. એટલું જ નહીં, પરંતુ ગામમાં આરસીસી રોડ, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની સુવિધા, રખડતા ઢોરો માટે ગૌશાળા અને પાણી માટે પણ બોરવેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાંટીલા ગામમાં વર્ષો જૂની ખેમપુરી દાદા અને ડુંગરપુરી દાદાની જીવિત સમાધિ આવેલી છે. એટલું જ નહીં, અને આ ગામમાં શિવનું મંદિર પણ છે, જેમાં પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી વાલજી બાપુ સેવા આપી રહ્યા છે. આ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગામને સ્વચ્છ રાખવા માટે સવારે અને સાંજે ગામમાં સફાઈ રાખવામાં આવે છે, જેથી ગામમાં પણ બહારથી આવતા લોકો ગામને જોઈને શહેરને યાદ કરવું પડે. ખૂબ જ મહત્ત્વની વાત છે કે બંને ટર્મમાં મહિલા સરપંચોએ એક જ પરિવારની વહુ અને સાસુ બંને આ ફરજ નિભાવી છે. અને હાલમાં પુત્રવધુ ફરજ બજાવી રહ્યા છે. ખૂબ જ ઉમદા સ્વભાવ અને ગામ લોકોને સતત પ્રેરણા પૂરી પાડતા આ બંને સાસુ વહુની જોડીએ ગામને વિકાસની હરણફાળ ભરાવી છે. મારું નામ ડાભી સવજીભાઈ રત્નાભાઈ, રાંટીલા ગામની અંદર 2 ટર્મથી મહિલા સરપંચ ચૂંટાઈ આવેલ છે. પહેલી વખત રાણીબેન જેઠાભાઈ તે ચૂંટાઈ આવેલા હતા. બીજી ટર્મમાં અમને સારા કામો એમના લાગતા એમના પુત્રવધુ કુંવરીબેન કરશનભાઈ પણ હાલ ટર્મમાં સારા મતોથી વિજય થઈ ગામના વિકાસમાં સહભાગીદાર થયેલ છે. જે અમારા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, કેમેરા, સીસીટીવી કેમેરાથી સુસજ્જ, બીજું પાણીની વ્યવસ્થા સારામાં સારી કરેલી. 5 વર્ષની અંદર કે 10 વર્ષની અંદર સમજાય તો પાણીની અંદર કોઈ એક દિવસ એવો નથી બન્યો કે પાણી ગામમાં ન મળ્યું હોય પીવા માટે. અને જે વધારેમાં વધારે પાણીની પરબોની સુવિધાઓ થઈ, રોડની વ્યવસ્થા થઈ, ગૌશાળાઓની વ્યવસ્થા સારામાં સારી છે, રખડતા ઢોરોની કોઈ ત્રાસ નથી એવી વ્યવસ્થા ગામમાં કરેલી છે. પછી જે સ્મશાન ભૂમિની અંદર વૃક્ષારોપણ, શેડ, બાંકડા, પાણીની સુવિધા, પંખી ઘર,
ખેમપુરી દાદાની જગ્યાની અંદર પણ સારામાં સારી બગીચો બનાવી અને પગપાળા યાત્રાળુઓ માટે રહેવાની સગવડ પણ કરેલી છે. લાઇબ્રેરીની વ્યવસ્થા પણ કરેલી છે. ગામમાં શાંતિ અને સુખ સમૃદ્ધ ગામ તરીકે પણ ઓળખાય એવું રાટીલા ગામ છે. બોલો વિકાસની વાત કરીએ તો રાટીલાની દિયોદર તાલુકાના રોટીલા ગામ આવેલું છે. વિકાસની વાત કરીએ તો આ ગામમાં રોડ રસ્તાઓ ગટરનું કામ પણ સારું થયેલું છે. સીસી કેમેરા સજ્જ આખું ગામ રોટીલા છે. શાળા પણ સીસી કેમેરા સજ્જ છે. મંદિરો પણ સીસી કેમેરા સજ્જ છે. સ્મશાન ભૂમિમાં સ્ટ્રીટ લાઇટો બધી નાખેલી છે. સ્મશાન ભૂમિમાં પણ સારું એવું કામ થયેલું છે. લોક ભાગીદારીથી પણ એ મોટો ઢાળીઓ શેડ બેડો બનાવેલ છે સ્મશાન ભૂમિમાં, અને બકરાઓ પણ જે ગામની અંદર નોખેલા છે બહુ. અને આ ગામમાં વિકાસની વાત કરીએ તો વિકાસની રફતાર ચાલી રહી છે છેલ્લા 10 વર્ષથી. ગઈ ટ્રમમાં પણ અત્યારે સરપંચ છે કુંવરીબેન છે, અને એમની ગઈ ટ્રમમાં એમની સાસુજી હતા જે રાણીબેન હતા, રાણીબેન જેઠાભાઈ સરપંચ. એટલે 2 ટ્રમથી અમારું એક જ કુટુંબ ચૂંટાઈ આવે છે. એ વિકાસના લીધે, માત્ર વિકાસને લીધે ચૂંટાઈ આવે છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલું આ રાટીલા ગામ વર્તમાન રાટીલા ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા શાસન છે, જેમાં ગામ જાગૃત મહિલા કુંવરીબેન રાજપૂત ફરજ બજાવે છે. પહેલાં તેમના સાસુ સરપંચ તરીકે રહી ચૂક્યા છે, જેમાં હવે સાસુના માર્ગદર્શન હેઠળ પુત્રવધુ સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે, જેના કારણે ગામને વિકાસ તરફ આગળ લઈ જવા માટે મોટો ફાળો રહેલ છે. રાત્રિના સમયે પણ ગામની મહિલાઓ બહાર નીકળી શકે તે માટે આખા ગામમાં લાઇટની સુવિધા પણ કરવામાં આવી છે. બનાસકાંઠાના દિયોદર તાલુકાનું આ રાટીલા ગામ વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો બાળકોને અભ્યાસ માટે ગામ પ્રાથમિક શાળા પણ આવેલ છે, જેમાં આ શાળામાં પણ વિકાસશીલ શાળા છે. એટલું જ નહીં, ગામમાં હરિયાળી સ્મશાન ભૂમિ પણ છે, જેમાં સ્મશાન ભૂમિમાં વૃક્ષનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. બેસવા માટે બોકડાઓની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી આ ગામ વિકાસશીલ ગામ તરીકે અત્યારે ઓળખાય છે. ખાસ કરીને મહત્ત્વની વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારમાં આવેલું આ રાટીલા ગામ છેલ્લા કેટલાય સમયથી એક જ પરિવાર પંચાયતમાં શાસન કરે છે, અને એ પરિવાર પણ એક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. તેમજ સમસ્ત ગામના યુવાનો પણ પંચાયતને સતત પ્રેરણા આપી અને ગામને કઈ રીતે આગળ લઈ જવું, ગામને કઈ રીતે વિકાસશીલ બનાવવું, તેના યુવાનો દ્વારા પણ તમામ પ્રયત્નો કરવામાં આવે છે. ગામમાં જન સુવિધા કેન્દ્ર પણ ઉપલબ્ધ છે, જેથી કરીને કોઈપણ અરજદારને દિયોદર તાલુકા મથકે ના આવવું પડે તેના માટેના ગામમાં જ પ્રયાસો થાય છે. અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈને પણ તમને લાગશે કે આ એક હરિયાળું ગામ પણ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. ગૌશાળાનું પણ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં વિવેકથી સુંદર કાર્ય થાય છે, અને ગૌ માતાને સતત આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ગામમાં અનેક ગાયો ગૌશાળામાં રહે છે, અને ખૂબ જ સારી રીતે ગૌ માતાની સેવા પણ ગામ લોકો કરી રહ્યા છે. એટલે મહત્ત્વની વાત કરવામાં આવે કે સતત ગામ લોકો જાગૃત બની અને સરપંચને સપોર્ટ કરી અને ગામને કઈ રીતે વિકાસશીલ બનાવવું તેના માટેના હર હંમેશા સતત ગામ લોકો પણ પ્રયાસ કરતા રહે છે. આ એક વિકાસ મોડલ કહી શકાય.